નમસ્કાર મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે રુધિર જે આપણા શ્વસન વાયુઓનું વહન કરે છે એમાં 97% ઓક્સિજન એવો છે કે જે રક્તકણો દ્વારા વહન પામતો હોય છે, બાકીનો 3% જે ઓક્સિજન હોય છે એ રુધિર રસ દ્વારા દ્રાવ્ય સ્વરૂપે વહન પામતો છે. આપણે જે 3% છે એની પર બહુ વધારે ડિસ્કસ કરવાનું છે. ખાસ રક્તકણો દ્વારા જે ઓક્સિજનનું વહન થાય છે એ કેવી રીતે થાય એને આપણે અહીંયા સમજીએ છીએ. તો સૌપ્રથમ આપણે આ જોઈએ કે રુધિર દ્વારા આપણું જે રુધિર છે એ રુધિર દ્વારા ઓક્સિજનનું જે વહન છે એ વહન કઈ રીતે થતું હોય છે? તો એ હોય છે ફેફસા થી પેશી સુધી. વહનની શરૂઆત ફેફસાથી થાય છે અને પૂરું થાય છે પેશીઓમાં. એટલે કે રુધિરનું કામ શું છે? તો જ્યારે રુધિર ફેફસામાંથી પસાર થાય ત્યારે શ્વાસમાં લીધેલો ઓક્સિજન એને પકડી લેવાનો છે ફેફસામાંથી, અને એ રુધિર વહન પામીને જ્યારે પેશી સુધી પહોંચે ત્યારે પેશીઓને એ ઓક્સિજન આપી દેવાનું છે. જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડનું વહન ભણીશું ત્યારે એક્ઝેક્ટ આના કરતા ઊંધું આવશે. એટલે કે પેશી પાસેથી જે લોહી પસાર થશે એને કાર્બન ડાયોક્સાઇડ ત્યાંથી પકડવાનો છે અને ફેફસામાં આવીને એને મુક્ત કરવાનો છે, જેનો આપણે ઉચ્છ્વાસ કરીએ છીએ. તો હવે આ સમજવા માટે આપણે જોઈએ કે આપણે પહેલેથી જે ભણીને આવ્યા છીએ કે આપણા જે રક્તકણો હોય છે, રક્તકણની અંદર હિમોગ્લોબિન આ હિમોગ્લોબિન જે છે એ આપણું શ્વસન રંજક દ્રવ્ય છે. આપણે જાણીએ છીએ કે આપણું શ્વસન રંજક દ્રવ્ય એટલે એવું રંજક દ્રવ્ય કે જે વાયુઓની હેરફેરમાં ભાગ ભજવે છે. તો એવા પદાર્થ તરીકે આપણા રુધિરમાં રક્તકણો છે ને રક્તકણની અંદર હિમોગ્લોબિન છે. આપણને ખ્યાલ છે કે આપણા દર ml ની અંદર 50, 55 થી 60 લાખ જેટલા રક્તકણો આવેલા છે અને દરેક રક્તકણમાં આવી રીતે હિમોગ્લોબિન આવેલું હોય છે. તો અહીંયા આવેલું છે કે આ હિમોગ્લોબિન આપણે એ પણ જાણીએ છીએ કે હિમોગ્લોબિનની અંદર 2 આલ્ફા અને 2 બીટા શૃંખલાઓ છે. તો હવે વાત એ છે કે દરેક અણુ, યાદ રાખીએ આપણે આ જે હિમોગ્લોબિન છે એને ટૂંકમાં HB સંજ્ઞા આપવામાં આવે છે. HB એટલે હિમોગ્લોબિન. હિમોગ્લોબિન એટલે એને આપણે ટૂંકમાં HB કહીએ છીએ. હવે જ આપણે સંજ્ઞામાં HB લખીશું. તો અહીંયા આપણે જોવાનું છે કે દરેક HB અણુ, યાદ રાખજો, હિમોગ્લોબિન અણુ કે જેની અંદર 4 શૃંખલાઓ છે એ O2 ના 4 અણુ પકડી શકે છે. એક ઓક્સિજન એક આલ્ફા એક શૃંખલા સાથે, બીજો બીજી આલ્ફા સાથે, ત્રીજો એક બીટા સાથે, ચોથો બીજી બીટા સાથે. એક હિમોગ્લોબિનનો અણુ ઓક્સિજનના 4 અણુઓનું વહન મેક્સિમમ કરી શકે છે. એને આધારે ટકાવારી જોજો હવે કે જો હિમોગ્લોબિનની સાથે એક અણુ હોય, એક અણુ O2 જોડાય તો એને કહેવાય છે 25% સંતૃપ્તતા. યાદ રાખો, ધારો કે હિમોગ્લોબિનનો એક અણુ છે તો એની કેપેસિટી 4 અણુની છે, પણ જો એની સાથે એક જ અણુ જોડાય તો એને કહેવાય 25% સંતૃપ્તતા. જો 3 અણુ જોડાય, એનું માત્ર એક બે એક્ઝામ્પલ આપું છું, તમને બધી ખબર હોવી જોઈએ. 3 અણુ જોડાય તો એને કહેવાય છે 75% સંતૃપ્તતા. તો આવી રીતે જો 4 અણુ જોડાય છે હિમોગ્લોબિનના અણુ સાથે 4 ઓક્સિજન જોડાય તો એને આપણે કહીશું 100% સંતૃપ્તતા. ટૂંકમાં આવી રીતે એ જોડાતા હોય છે. કેવી રીતે શું થતું હોય છે એની ચર્ચા આપણે ડિસ્કશન પછી કરીએ. પહેલા આપણે ઓક્સિજનનું વહન કેવી રીતે થાય એ જોવાનું છે. તો ખાસ યાદ રાખો, અહીંયા આપણે બે વસ્તુ જોવાની છે કે રુધિર દ્વારા ઓક્સિજનનું વહન ફેફસાથી શરૂ થાય અને પેશી સુધી પહોંચે છે. તો એને સમજવા માટે અહીંયા આપણે કેટલીક પ્રક્રિયાઓ ધ્યાનમાં લેવાની છે. એ પ્રક્રિયાઓ કેમ થાય એના ઉપરથી આપણને ખ્યાલ આવશે અણુઓનું વહન. ખાસ સમજી લઈએ આપણે કે કેવી રીતે આખી ઘટનાક્રમ બનતો હોય છે. અહીંયા આપણે લખીએ છીએ ફેફસામાં થતી પ્રક્રિયા, અને અહીંયા આપણે લખીએ છીએ પેશીમાં થતી પ્રક્રિયા. ઓક્સિજનના વહનની વાત આપણે અત્યારે કરી રહ્યા છીએ. યાદ રાખજો, તમારી બુકની અંદર
ઓક્સિજનના વહનની જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એ અત્યારે આપેલી નથી, એટલે આપણે એને થોડી વધુ ડિટેલમાં જોશું. કેટલીક બાબતો અહીંયા આપણે સમજી પણ લેવી પડશે કે કેમ થતું હોય છે. તો ફેફસા પાસે અત્યારે આપણે ધારીએ છીએ કે લોહી ફેફસામાં છે, તો યાદ રાખો કે ફેફસાની પાસે જ્યારે લોહી પહોંચે છે ત્યારે એના રક્તકણોમાં હાજર હોય છે HHB, જેને કહેવામાં આવે છે હિમોગ્લોબિનિક એસિડ. હિમોગ્લોબિનિક એસિડ એ ફેફસામાં હાજર છે. તમને કદાચ કેમિસ્ટ્રીની અંદર આર્સેનિયસના એસિડ બેઝ સિદ્ધાંતોનો ખ્યાલ હશે કે જે પદાર્થ હાઇડ્રોજન યુક્ત હોય એને આપણે એસિડ કહેતા હોય છે. તો અહીંયા હિમોગ્લોબિન Hb એટલે હિમોગ્લોબિન અને એની સાથે H જોડાયેલો છે એ કહેવાય છે હિમોગ્લોબિનિક એસિડ. તો આવું જે છે સંયોજન એ ફેફસામાં રક્તકણમાં હાજર છે. હવે શું થાય એ આપણે સમજીએ કે જ્યારે લોહી ફેફસામાંથી પસાર થાય છે ત્યારે ઓક્સિજન જે છે એ દાખલ થાય છે O2. એ આ HHB સાથે જોડાઈને બનાવી નાખે છે HHBO2. એને કહેવામાં આવે છે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. ઉપર નામ લખેલું છે, હું એને ટૂંકમાં લખું છું, પણ આ HHB એટલે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ, સોરી HHB એટલે હિમોગ્લોબિનિક એસિડ, એની સાથે O2 જોડાણો એટલે બની જાય છે ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ. આ પદાર્થ બને છે ક્યાં બને છે? ફેફસામાં. અહીંયા જે લખેલું છે કાં જોજો, ફેફસામાં બને છે. ઓકે, હવે આપણે જોવાનું છે કે જ્યારે રક્તકણો ફેફસામાં આવે છે ત્યારે ત્યાં પહેલેથી એક પદાર્થ હાજર છે જેનું નામ છે KHCO3. આ પદાર્થ હાજર છે. ઓકે, આ પદાર્થ અહીંયા કેમ છે એનો જવાબ આપણને કાર્બન ડાયોક્સાઇડના વહન વખતે મળવાનો છે. કારણ તો કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું જે વહન છે એ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. જ્યાંથી ઓક્સિજનનું વહન શરૂ થાય ત્યાં કાર્બન ડાયોક્સાઇડનું વહન પૂરું થાય છે, એટલે કે ફેફસામાં. અને જ્યાં ઓક્સિજનનું વહન પૂરું થાય ત્યાંથી કાર્બન ડાયોક્સાઇડનું વહન શરૂ થવાનું છે, એટલે કે પેશી સુધી. એટલે અત્યારે આપણે જોઈએ કે આ KHCO3 એ ફેફસા પાસે જે રક્તકણો હોય છે એમાં પહેલેથી હાજર છે. એનું શું થાય એ આપણે જોવાનું છે. તો KHCO3 પહેલેથી હાજર છે એ જોડાઈ જાય છે HHBO2 સાથે. આ છે પોટેશિયમ બાયકાર્બોનેટ. આ છે એ ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ સાથે જોડાય. પરિણામ એવું આવે છે કે જ્યારે આ બંને જોડાય છે ત્યારે શું થશે એ જોઈએ આપણે. જોજો, આ અને આ બે પદાર્થોની પ્રક્રિયાથી અહીંયા શું થશે? પોટેશિયમ અને હાઇડ્રોજનની આપણે આ બે અણુઓ વચ્ચે થઈ જાય છે. પરિણામે અહીંયા એક પદાર્થ બની જાય છે આ K અહીંયાથી આવેલો છે અને બની જાય છે HbO2, પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. યાદ રાખજો, હવે આમાં હાઇડ્રોજન નથી એટલે હવે એ એસિડ નથી. આને કહેવાય છે, હું અહીંયા નામ ટૂંકમાં લખતો નથી પણ યાદ રાખજો, ખાસ તમારે લખી લેવાનું છે પોટેશિયમ હિમોગ્લોબિનિક, સોરી પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન. આ રીતે એનું નામ બોલાય છે. પહેલા K એટલે પોટેશિયમ, O2 એટલે ઓક્સી અને HB છે હવે એસિડ નથી એટલે એને કહેવાય છે ખાલી હિમોગ્લોબિન. પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન આ પદાર્થ અહીંયા બની જાય છે. તો બીજી બાજુ અહીંયા જે પોટેશિયમ હતો એ નીકળી ગયો છે, એની બદલે અહીં આવી ગયો છે હાઇડ્રોજન. ઓલરેડી એક હાઇડ્રોજન હાજર છે, તમે જોવો છો અહીંયા ઓલરેડી અહીંયા એક હાઇડ્રોજન હાજર છે એટલે બની જાય છે H2CO3 અને KHBO2. હવે શું થશે તો કે આ જે KHBO2 અહીંયા બન્યો છે આ જ એ સ્વરૂપ છે. અહીંયા હું લખી દઉં છું પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન બની ગયું છે. આ પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન જે છે એનું જ વહન થાય છે અને એ પહોંચી જાય છે આપણી પેશીઓ સુધી. તમે જુઓ છો અહીંયા હવે નીચેનો જે ભાગ આવી ગયો છે પેશીઓ છે, એટલે કે આપણું લોહી જે ફરતું હોય છે, હૃદયમાંથી નીકળેલું જે લોહી છે એની અંદર ઓક્સિજન હાજર છે પણ ઓક્સિજનના પરપોટા નથી. એ આ સંયોજન છે. કયું છે? પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન KHBO2. તમને પૂછાય
તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે તમારા લોહીમાં ઓક્સિજન કયા સ્વરૂપે હાજર હોય છે, તો એ હાજર હોય છે પોટેશિયમ ઓક્સી હિમોગ્લોબિન સ્વરૂપે. ફેફસાની અંદર આ પદાર્થ બન્યો અને આગળ જશે. હવે અહીંયા જે H2CO3 બન્યો છે, યાદ રાખજો મેં તમને કીધું એમ કે ઓક્સિજનનું વહન જ્યાંથી શરૂ થાય છે ત્યાં ફેફસાનું વહન પૂરું, કાર્બન ડાયોક્સાઇડનું વહન પૂરું થયું છે ફેફસામાં. એટલે કાર્બન ડાયોક્સાઇડના જે વહનનો એન્ડ છે એ તમને અહીંયા જોવા મળે છે. આપણે આગળ જોવાના છે કે KCO3 માં કાર્બન ડાયોક્સાઇડ છે એ પેશી પાસેથી આવે છે. હવે શું થાય એ જોજો અહીંયા કે H2CO3 જે હોય છે એનું વિઘટન થઈ જાય છે. H2CO3 નું વિઘટન થાય છે CO2 અને H2O. આમાં વિઘટન થઈ જાય છે. પાણી તો આજુબાજુમાં શોષાઈ જાય છે, પણ જે CO2 હોય છે તે આ ફેફસામાંથી બહાર ઉચ્છ્વાસ તરીકે નીકળી જશે. અહીંયા જે આપણે લખ્યો છે આ શ્વાસની પ્રક્રિયા છે. આ શ્વાસ છે ઓક્સિજન, અને અહીંયા થાય છે ઉચ્છ્વાસ, એટલે કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે. ક્યાંથી જાય છે? ફેફસામાંથી. એટલે એક્ચ્યુઅલી આ કાર્બન ડાયોક્સાઇડના વહનનો અંત છે. બીજી ઘણી બધી રીતે થતો હોય છે, એમાંથી એક આ છે. પાણી જે છે એ આજુબાજુમાં શોષાય છે. હવે શું થાય છે તો કે જે KHBO2 નું વહન થયું છે, ફેફસામાંથી લોહી નીકળ્યું, હૃદયમાં આવ્યું, ત્યાંથી બીજી બધી પેશીઓ પાસે જાય છે, તો ત્યાં અહીંયા આપણે જોઈએ કે KHBO2 એનું શું થશે? KHBO2 આ આવે છે. અહીંયા આપણે બતાવીએ, ધારો કે આ જે છે એ આપણી પેશીઓ છે, આ બધી પેશીઓ છે. તો અહીંયા KHBO2 માંથી O2 છૂટો પડે છે, એમાંથી Hb છૂટો પડે છે, અને એમાંથી K+ છૂટો પડે છે. આ ત્રણેય કણનું વિઘટન થઈ જાય છે. રક્તકણની અંદર થશે. અહીંયા આપણે બતાવ્યું આ બધી પ્રક્રિયાઓ રક્તકણમાં થાય છે. હું અહીં એ જ બતાવું છું. ધારો કે આ છે, આ રક્તકણ છે. આ બધી ઘટનાઓ જે બધી બની છે બધી રક્તકણમાં જ બનેલી છે. રક્તકણની અંદર KHBO2 જે હોય છે એનું વિઘટન થાય અને એમાંથી ઓક્સિજન છૂટો પડે છે, અને એ ઓક્સિજન અહીંયાથી આપણી પેશીઓ પાસે આમ પહોંચે છે. તો આવી રીતે ઓક્સિજન આપણી પેશીઓને પ્રાપ્ત થતો હોય છે. એ વહન આપણે ફરી વખત રિપીટ કરી લઈએ કે ફેફસા પાસે જે રક્તકણો હોય છે એ રક્તકણોમાં બે વસ્તુના નામ લખવાના છે. બે વસ્તુઓ હાજર છે. કેમ છે એના જવાબ તમને કાર્બન ડાયોક્સાઇડ વહનમાં પાછો મળશે, કારણ કે ચક્ર છે. બે પદાર્થ હાજર છે, એમાંથી એક છે HB એટલે કે હિમોગ્લોબિનિક એસિડ હાજર છે, અને KHCO3 હાજર છે. તો આ બે પદાર્થો ત્યાં હાજર છે કે HHB સાથે ઓક્સિજન જોડાવાથી HHBO2 બને. ફેફસામાં પહેલેથી રક્તકણમાં હાજર પદાર્થ છે KHCO3, એનું પ્રક્રિયા એ HHBO2 સાથે થાય એટલે બની જાય છે KHBO2 અને H2CO3 કાર્બનિક એસિડ. અહીંયા કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો ઉત્સેચક જવાબદાર છે. તમારે ક્લાસ નોટમાં લખો તો લખી રખાય, એની વાત આપણે આગળ કરવાની છે. પણ અહીંયા હાજર હોય છે કાર્બનિક એનહાઇડ્રેઝ, જે તમે આગળ 9મા ચેપ્ટરની અંદર 11મા ધોરણના 9મા ચેપ્ટરમાં જે ભણવાના છો ત્યારે હું તમને ફરી પાછો આનો ઉલ્લેખ કરીશ. આ જ પ્રક્રિયા હું તમને સમજાવીશ કે કાર્બનિક એનહાઇડ્રેઝ નામનો જે ઉત્સેચક છે એ ઉત્સેચક આ H2CO3 ને તોડીને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે છે. કેટલી પ્રક્રિયાની સ્પીડ છે? સેકન્ડની અંદર લાખો અણુઓનું વિઘટન થઈ જાય, એટલે જ મોટાભાગનું કાર્બન ડાયોક્સાઇડ બહાર જતો રહે છે ઉચ્છ્વાસ તરીકે. આ બાજુ KHBO2 વહન પામીને પહોંચે છે પેશીઓ સુધી. પેશીઓની અંદર જે રક્તકણો હોય છે એમાંથી આનું વિઘટન થાય, ઓક્સિજન છૂટો પડે, બહાર નીકળે, પ્રસરણ પામીને પેશીઓ સુધી પહોંચી જાય છે. આવી રીતે એ વહન થતું છે. હવે આપણે જે સમજવાનું છે શું છે કે આપણા શરીરની અંદર અહીંયા જે પ્રક્રિયા દેખાડવામાં આવે છે બહુ નોર્મલ પ્રક્રિયા છે, સામાન્ય સંજોગોમાં થતી હોય છે. પણ દરેક વખતે પ્રક્રિયા આ જ રીતે આટલી જ અસરકારક રીતે થતી હોય એવું જરૂરી નથી. એટલા માટે અહીંયા આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ ઓક્સિજન વિયોજન વક્ર. ઓક્સિજન તો આજે ઓક્સિજન વિયોજન વક્ર છે એ શું સમજાવવા માંગે છે કે આપણા શરીરની જે પરિસ્થિતિઓ છે બધી જ પરિસ્થિતિમાં આ પ્રક્રિયા એક્ઝેક્ટ એવી ને એવી 100% થતી હોતી નથી. એમાં ફરક પડે છે. ઘણો બધો
તફાવત એક જે હોય છે એમાં પડતો હોય છે. તો અહીંયા આપણે એના વિશે થોડુંક ડિસ્કશન કરીએ. સોરી કે એવી કઈ ઘટનાઓ બને છે કે જ્યારે અહીંયા આપણે જે લખ્યું છે કે દરેક Hb નો જે અણુ છે એક અણુ Hb એ મેક્સિમમ 4 અણુ ઓક્સિજનના પકડવા માટે સક્ષમ છે, પણ દરેક વખતે દરેક અણુ હિમોગ્લોબિન ચારે ચાર અણુઓને ઓક્સિજનને પકડે એવું જરૂરી નથી. તો અહીંયા આપણે જોઈએ કે જેટલા વધુ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાયેલા હોય એટલે એની સંતૃપ્તતા વધુ છે. જો 1 હોય તો 25%, 2 હોય તો 50%, 3 હોય તો 75%, અને જો હિમોગ્લોબિન સાથે ચારે ચાર અણુ ઓક્સિજન જોડાયેલા, હું અત્યારે એક હિમોગ્લોબિનની વાત કરું છું, યાદ રાખજો હિમોગ્લોબિનના અણુઓ કરોડોમાં છે, કારણ કે એક રક્તકણમાં ઘણા બધા હિમોગ્લોબિન છે અને એવા રક્તકણો પાછા લાખોની સંખ્યામાં છે. પણ આપણે ચર્ચા કરી રહ્યા છીએ માત્ર એક અણુ હિમોગ્લોબિન. તો અહીંયા આપણે જોવાનું છે કે જો આપણે એનો એક આલેખ બનાવીએ કે કેટલી માત્રામાં સંયોજન થયેલું છે કે એક હિમોગ્લોબિન સાથે કેટલી માત્રામાં, અહીંયા આપણે બતાવીએ એનું જે વક્ર છે એ આમ બતાવવામાં આવે છે. અહીંયા આપણે લખીએ છીએ સંતૃપ્તતા. અહીંયા સંતૃપ્તતા છે ટકાવારીમાં છે કે કેટલા પ્રમાણમાં હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાયેલા હોય છે. અહીંયા આપણે કોઈ પણ એક પરિબળ બતાવીએ છીએ, ખાસ કરીને આપણે જે સમજવાનું છે એના આધારે એ લખીએ છીએ PO2. તો યાદ રાખીએ જે મેઇન વાત આપણે સમજવાની છે એ આ છે કે કેટલીક પરિસ્થિતિ એવી છે, અમુક પરિબળો કે જેમાં ઓક્સિજનનું હિમોગ્લોબિન સાથેનું જે જોડાણ છે એ એકદમ પરફેક્ટ થતું હોય છે. કઈ પરિસ્થિતિઓ છે એ આપણે સમજીએ છીએ કે પહેલી વાત છે એ છે વધુ માત્રામાં PO2, વધુ માત્રામાં PO2. બીજું પરિબળ છે ઓછી માત્રામાં PCO2, આ પરિબળ. ત્રીજું પરિબળ જે છે એ છે ઓછી માત્રામાં H+, એટલે કે H+ નું પ્રમાણ ઓછું. આપણને ખબર છે કે H+ જે છે એસિડિટીનું માપન છે. એટલે બીજા શબ્દોમાં તમે કહી શકો કે વધુ pH, જેટલો H+ ઓછો એટલો pH વધુ, કારણ કે pH 14 તરફ આગળ વધશે. અને બીજી બાબત છે એ છે નીચું તાપમાન. આ પરિબળો એવા છે, આ એવા પરિબળો છે કે જેને કારણે Hb ની O2 સાથે સંતૃપ્તતા વધુ હોય છે. આ પરિસ્થિતિમાં હિમોગ્લોબિનની ઓક્સિજન સાથેની સંતૃપ્તતા વધુ છે. અને આવી જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાં હાજર હોય છે? તો એ હાજર હોય છે ફેફસામાં. ફેફસાની અંદર તમે જુઓ તો O2 વધુ છે. ગઈકાલે આપણે બધા PO2 ના માપ બધા લખ્યા છે. ફેફસાની અંદર 104 PO2 છે, તો એની અમે CO2 નું જે પ્રમાણ છે એ ખૂબ ઓછું છે, તો 40 જેટલું ત્યાં જોવા મળશે. તો અહીંયા આ બધી જ પરિસ્થિતિ ફેફસામાં હાજર છે, પરિણામે ત્યાં ઓક્સિજન જે છે એની ટકાવારી હિમોગ્લોબિન સાથે વધુ છે. જો આવો ગ્રાફ દોરવામાં આવે તો આપણને એ સિગ્મોઇડ વક્ર જોવા મળે છે. સિગ્મોઇડ વક્ર એટલે શું? તો કે અમુક માત્રામાં વધુ હોય પણ પછી સ્થિર થઈ જાય છે. તો આ જે વક્ર છે એને જેમ PO2 વધતો જાય એમ સંતૃપ્તતા વધે. તમે જુઓ છો અહીંયા ગ્રાફ જે બતાવે છે, તમને ગ્રાફનું આલેખન ખ્યાલ હશે કે એક પરિબળ જે છે અહીંયા આ વધતું જાય છે, તો જેમ PO2 નું પ્રમાણ વધે છે એમ આ ગ્રાફ ઉપર જાય છે, પણ એક સમય પછી સ્થિર થઈ જાય છે. કારણ તો કે મેક્સિમમ તો 4 જ જોડાવાના છે, 4 કરતા ગમે એટલો PO2 વધી જાય, એક હિમોગ્લોબિન સાથે 4 કરતા વધુ ઓક્સિજન કોઈ દિવસ જોડાય નહીં, એટલા માટે એ ગ્રાફ પછી સ્થિર થઈ જાય છે. તો બીજી બાજુ આના કરતા ઉલટા પરિબળો બધા જ લખીએ આપણે, તો ઉલટા જે પરિબળો છે એ આ છે. નીચો PO2, વધુ PCO2, ત્યારબાદ વધુ H+ અને વધુ તાપમાન. આ પરિબળો એવા છે કે જ્યાં
HB ની O2 સાથે સંતૃપ્તતા ઘટે છે અને એવી પરિસ્થિતિ પેશીમાં હાજર હોય એટલે પેશીઓ પાસે જ્યારે લોહી પહોંચે છે ત્યાં શું થશે એટલે જ્યારે લોહી આપણું ફેફસામાંથી પસાર થાય ત્યારે આ પરિસ્થિતિ હાજર છે એટલે મેક્સિમમ હિમોગ્લોબિન સાથે મેક્સિમમ ઓક્સિજન જોડાય છે હવે જ્યારે એવું લોહી પેશી પાસેથી પસાર થાય ત્યારે ત્યાં બધું આવું છે પેશીઓમાં O2 ઓછો છે PCO2 વધુ છે પરિણામે હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડે છે અહીંયા દેખાય છે હિમોગ્લોબિનથી ઓક્સિજન છૂટો પડે અને પહોંચી જાય છે તો આવી રીતે એ ઓક્સિજનનો જે ગ્રાફ છે એ આવો મળતો હોય છે આવી ઘટનાઓ થવાની જે મેઇન જે ફાયદો છે જે અસર છે એ આ છે કે જ્યારે ફેફસા પાસેથી લોહી પસાર થાય ત્યારે મહત્તમ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાય અને જ્યારે પેશી પાસેથી પસાર થાય ત્યારે ઓક્સિજન પાછો હિમોગ્લોબિનથી છૂટો પડે યાદ રાખજો હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાવો જેટલો જરૂરી છે એટલો જ છૂટો પડવો જરૂરી છે કેમ કે હિમોગ્લોબિન જ્યારે ફેફસામાંથી પસાર થાય ત્યારે હિમોગ્લોબિનને શું કરવાનું છે ઓક્સિજન પકડવાનું છે એટલે જોડાવવું પડે પણ જ્યારે પેશી પાસેથી પસાર થાય ત્યારે એ ઓક્સિજન એને છોડી દેવો પડે જો હિમોગ્લોબિન ઓક્સિજનને છોડે તો જ એ પેશી પાસે જાય એટલા માટે આવી પરિસ્થિતિ સર્જાણી છે કે હિમોગ્લોબિન સાથે ઓક્સિજનનું જે જોડાણ છે એ આટલા બધા પરિબળો પર અસર છે અને એમાંથી જોડાણ માટે અનુકૂળ હોય એવા પરિબળો ફેફસામાં હાજર છે અને એના માટે પ્રતિકૂળ હોય એવા પરિબળો પેશીઓમાં હાજર હોય છે એટલે આ ઘટના જે છે એ બતાવે છે કે કેવી રીતે વિખંડન વક્ર એ આ સિગ્મોઇડ આકારનો જોવા મળે છે હવે આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ શું છે તો અહીંયા આપણે વાત કરવાની છે બોહર અસર કોને કહેવાશે બોહર અસર તો જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે તો વક્ર જમણી બાજુ ખસે છે હવે દાખલા તરીકે અહીંયા આપણે CO2 ની વાત કરીએ તો આ નોર્મલ છે પણ જો આવી પરિસ્થિતિમાં અહીંયા આપણે ગ્રાફ બનાવીએ કે જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે CO2 નું પ્રમાણ વધે તો શું થશે O2 એમ છે પણ CO2 જો વધે તો શું થાય તો કે જે વિખંડન વક્ર છે એની જે ટકાવારી છે એ ઘટવાની છે પરિણામે આપણને જોવા મળે છે કે અહીંયા વક્ર આમ જોવા મળશે આઈ થિંક મારે અહીંયા થોડી ભૂલ થઈ ગઈ છે સંતૃપ્તતા આપણે ઉપરના પેલા પેરામીટર ઉપર નોંધીએ છીએ જે ચેન્જ થાય છે તો આપણને વધુ આઈડિયા આવે એટલે અહીંયા આપણે લખીએ છીએ PO2 અને અહીંયા આપણે બતાવીએ છીએ સંતૃપ્તતા તો વધુ ખ્યાલ આવશે સંતૃપ્તતા આમ છે તો તમે જુઓ કે નોર્મલ PO2 આપણે એમ રાખીએ પણ જો આ જ પરિસ્થિતિમાં O2 વધારવામાં આવે તો શું થાય તો એક્ચ્યુઅલી જે ગ્રાફ છે સંતૃપ્તતા જે છે ઘટવાની છે એટલે અહીંયા આમ આવે છે આ રીતે એ CO2 વધે તો એને આપણે કહીએ છીએ બોહર અસર આ બોહર અસર છે તો બીજી બાજુ આવી જ રીતે એક બીજી અસર આપણે સમજીએ છીએ એ છે રૂટ અસર કોને કહેશો કે જો H+ જે છે એટલે આપણે pH ની જે વાત કરવાની છે તમે જુઓ છો કે pH નીચું હોય તો ઓક્સિજન વધુ જોડાય છે પણ જો H+ વધે તો પણ વક્ર જમણી બાજુ ખસે છે બીજા શબ્દોમાં તમે કહી શકો કે જો pH ઘટે એટલે અહીંયા આપણે વધે તો એટલે આ જે છે કે H+ નું પ્રમાણ જેમ જેમ વધતું જાય છે એમ pH ઘટતી જાય માધ્યમ એસિડિક થતું જાય તો પણ આ બાજુ ઘટે છે એટલે અહીંયા આપણે લખીએ છીએ H+ વધે તો એને આપણે નામ આપીએ છીએ રૂટ અસર એટલે બંનેની વ્યાખ્યા આપણે એવી આપીએ છીએ કે બોહર અસર એટલે શું તો કે જો કાર્બન ડાયોક્સાઇડના આંશિક દબાણમાં વધારો થાય તો જોડાણ ક્ષમતા ઘટે છે જે હોય મેક્સિમમ અહીંયા તમે જુઓ છો દાખલા તરીકે આ મેક્સિમમ છે આમ છે આ મેક્સિમમ છે જોડાણ ક્ષમતા જો આટલો જ PO2 હોય પરંતુ CO2 વધી જાય
તો જોડાણ ક્ષમતા ઘટી જાય છે, એટલે કે અહીંયા પહોંચી જાય છે. તમે જુઓ કે જોડાણ ક્ષમતા સંતૃપ્તતામાં ઘટાડો થયો, એને આપણે કહીએ છીએ CO2 ની અસર, એટલે બહોર અસર છે. આવી જ પરિસ્થિતિમાં જો હાઇડ્રોજન આયનની સાંદ્રતા વધે તો પણ આ જ થવાનું છે, એટલે કે સાંદ્રતા સંતૃપ્તતા ઘટે છે, એને આપણે નામ આપીએ છીએ રૂટ અસર. તો આવી પરિસ્થિતિઓ જે હોય છે એને આધારે ઓક્સિજન એ ફેફસાથી શરૂ થઈને પેશીઓ સુધી પહોંચતો હોય છે. હવે આપણે જે વાત કરીએ છીએ શું છે, તો કે નોર્મલ પરિસ્થિતિની અંદર એવું જોવા મળે છે, એટલે કે સામાન્ય સ્થિતિમાં શું જોવા મળે છે, તો કે 100 ml રુધિર 100 ml જે રુધિર હોય છે એ 5 ml O2 નું વહન કરી શકે છે. સામાન્ય કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ રોગ નથી, બીજું કઈ નથી, તો એની અંદર 100 ml રુધિર જ્યારે ફેફસામાંથી પસાર થાય ત્યારે લગભગ 5 ml ઓક્સિજન લઈને જતો હોય છે. તો આવી રીતે ઓક્સિજન ફેફસામાંથી લઈને પેશીઓ સુધી પહોંચે છે. યાદ રાખજો, અહીંયા તમને રાસાયણિક પ્રક્રિયા બતાવી છે, અને આ પ્રક્રિયા શું કામ થાય છે એનો જવાબ તમને અહીંયા છે કે જ્યારે આ જોડાય છે ત્યારે એ ફેફસામાં આ પરિસ્થિતિ આવે છે, અને જ્યારે અહીંયા આવે છે ત્યારે પેશીઓમાં આ પરિસ્થિતિ આવે છે. એટલે અહીંયા ઓક્સિજન સતત હિમોગ્લોબિન સાથે જોડાતો જાય છે, અને અહીંયા ઓક્સિજન છે એ હિમોગ્લોબિનથી સતત છૂટો પડીને પેશીઓ સુધી પહોંચતો હોય છે. જ્યારે આપણે કાર્બન ડાયોક્સાઇડના વહનની વાત કરીશું ત્યારે એક્ઝેક્ટ આના કરતા ઊંધું, અહીંયા આપણે શરૂઆત પેશીથી કરશું અને અહીંયા આપણે ફેફસા બતાવશું. તો આવી રીતે ઓક્સિજનનું વહન એ ફેફસાથી શરૂ કરીને પેશીઓ સુધી થતું જોવા મળતું હોય છે. બાકીના જે ટોપિક છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું. અત્યારે બોર્ડ ઉપર આપણે જે કંઈ લખ્યું છે એની એક PDF કોપી તમે આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.